ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 30 એપ્રિલ અને બુધવાર જીરાની બજારની વાત કરીએ તો મિત્રો એક જ ધારી મંદી. જીરામાં જે મંદી ચાલુ થઈ ત્યાર પછી એક જ ધારી મંદી નકર બજાર સ્વાભાવિકપણે બજાર તૂટતી હોય તો 2-3 દિવસ પછી થોડીક હાલે, ફરી તૂટવા માંડે, આવું કાંઈ બનતું નથી. એક જ ધારી મંદી. બીજું મિત્રો કે ઊંઝાની આવકો અને એમાં 2 દિવસથી બંધ થઈ છે બતાવવામાં. ઊંઝાનું જે ભાવપત્રક આવે તે નથી મળી રહ્યું, એટલે બજાર એક સંપ કરી અને તૂટી રહે છે. એટલે આમાં કોઈ આગાહી કરવી મુશ્કેલ છે અને ખેડૂતોને એવી રીતે આપણને એવું જ લાગશે. નેગેટિવ સંકેતો ખરેખર નથી. બાકી જે આવકો થઈ 2 દિવસથી 25,000-20,000ની અંદર છે, નકર 30,000 એટલે એના નિકાસ કામો થઈ જતા હતા. બાકી એને એવું લાગી રહ્યું બજારને ખેડૂત હાંચવે છે માલ, ખેડૂતે એક સંપ કર્યો છે, એટલે બજાર પણ એક સંપ કરી અને સતત તૂટી રહે છે. છતાંય મારે એક વેપારી સાથે વાત થઈ, એમનું એવું કહેવું હતું કે 15 મે પછી ત્યાં સુધી બધું અથડાયા કરશે અને આવું ઢીલું જ સમજવું. પણ બજારે જે રીતે એની ચાલ ચાલી છે એ જોતાં આમાં કોઈ પણ આગાહી ક્યારેય પણ કોઈની નહીં ચાલે. જે નેગેટિવ તરફી સમાચારો આપશે તે સાચા સાબિત થાય તમારી પાસે અને તમને એવું લાગશે પોઝિટિવ. અને આપણા ખેડૂતો જ્યારે પણ બજારને કસડવામાં આવે છે એક સંપ કરી અને પછી એવા કારણો આપી દેવામાં આવે છે અને પછી ચાલે ત્યારે એવા કારણો આપી દેવામાં આવે છે કે આપણે એવું માનવા મજબૂર થઈ જાય કે ના, ખરેખર આવું જ હતું. એવું હોતું નથી અને એવું બનાવવામાં આવેલું હોય છે. હવે આપણે બજારના અહેવાલો શું છે એ જોઈએ તો જીરુની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવ સતત નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે. જીરુની ભાવ યાર્ડમાં જે વધીને 4800 થઈ ગયા હતા, જે આજે ઘટી. ગોંડલમાં નિકાસબર ક્વોલિટીના 4150ના ભાવ હતા. ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરુની બજારમાં વધ્યા ભાવથી 650 નીકળી ગયા છે. ડિલિવરીના ભાવ ₹50 વધ્યા હતા અને વધ્યા ભાવથી 30નો ઘટાડો થયો હતો. જીરુની બજારમાં આગળ ઉપર હવે વેપાર કેવા થશે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી. બજારમાં નીચા ભાવથી હોવા છતાં ચાઇના લેવાલ નથી, જેને કારણે બજારમાં મંદીનો માહોલ છે. બેન્ચમાર્ક જીરુનો વાયદો ₹325 ઘટી 21,990ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરુની બજારમાં આગળ ઉપર હવે વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. સિંગાપુર 0.5% 4525 55નો ઘટાડો. સિંગાપુર 1% 4475 55નો ઘટાડો. મશીન યુરોપ 4350 50નો ઘટાડો. શોર્ટકટ્સ યુરોપ 4450નો ઘટાડો. ઊંઝા પ્રીમિયમ 4300થી 4350, ઊંઝા સુપર 4250થી 4300, ઊંઝા બેસ્ટ 4200થી 4250, ઊંઝા મીડિયમ 4100થી 4200, ઊંઝા એવરેજ 4000થી 4100, ઊંઝા ચાલુ 3950થી 4400, રાજકોટ એવરેજ 3900થી 4100, રાજકોટ મીડિયમ 4100થી 4200, રાજકોટ ચાલુ 4200થી 4250, રાજકોટ યુરોપિયન 4250થી 4300, રાજકોટ કરિયાણા બંધ 4300થી 4350. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.